નમસ્કાર મિત્રો, જાગો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે ગુજરાતના મહત્વના 50 સમાચારની વાત કરવાના છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે નીકળશે। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે, તેથી સત્તાવાર જાહેર કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂર્વ રાજકોટ કોંગ્રેસ 9 પ્રમુખ અને 21 મહામંત્રીઓ સાથે નવું સંગઠન બનાવવાનું માળખું જાહેર કર્યું। મહારાષ્ટ્ર કોર્પોરેશન ચૂંટણી અને બીએમસીમાં ભાજપ મહાયુતિના ભવ્ય વિજય બાદ વડાપ્રધાન મોદીએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો। ગરીબ પરિવારો માટે ગેસ સિલિન્ડર સબસિડી અને ગર્ભવતી મહિલાઓ માટે સહાય યોજના પર ચર્ચા। વેપારીઓની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવવાનો હોબાળો, પીજીવીસીએલ દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ। મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડમાં થયેલી પૂર્વ આયોજિત હત્યાના કેસમાં 4 આરોપીની ધરપકડ। રાજકોટના વડાલિયા પરિવાર સાથે 12% વળતરની લાલચે કરોડોની ઠગાઈ કરનાર એક આરોપીની ઝડપાયો। કચ્છના ખાવડા વિસ્તારમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો। મહેસાણાના પાંચા ગામે ગ્રામજનોએ દારૂડિયાને પાંજરામાં પૂરવાનો અને વ્યસન મુક્તિનો નિર્ણય લીધો। નડિયાદના મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો।